જૂનાગઢમાં 17મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યો। સમગ્ર દેશમાંથી 20 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। આરોહણ અવરોહણ સ્પર્ધામાં 570 ભાઈઓ અને બહેનો જોડાયા। જૂનાગઢ આયોજિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં 20 જેટલા રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો છે। આ સ્પર્ધાના 31 તારીખે સ્પર્ધકો આવી ગયેલા છે। 2 દિવસ માટે એનું મેડિકલ કરવામાં આવેલું છે અને જે લોકોના મેડિકલ ફિટના સર્ટિફિકેટ અમને સિવિલ હોસ્પિટલમાંથી આપેલા છે એ લોકોને જ આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે। અને આ સ્પર્ધા ટોટલ 4 કેટેગરીમાં યોજાશે। સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનો, જ્યારે જુનિયર બહેનો અને જુનિયર ભાઈઓ। સમગ્ર સ્પર્ધાના 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર 4 કેટેગરીના ખેલાડીઓને ખૂબ મોટી રકમમાં પુરસ્કાર આપી, ટ્રોફી, પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ આપી બપોરના 12 વાગ્યાના આપણા ક્લોઝિંગના કાર્યક્રમમાં એ લોકોનું સન્માન કરવામાં આવશે। हम सभी यूथ पूरे गुजरात सरकार का बहुत बहुत आभार प्रकट करते हैं जो इस तरह का भव्य आयोजन करते आ रहे हैं। और हम सभी यूथ इस आयोजन में अपना स्ट्रेंथ पूरे लगाकर इस बार हम लोग जीतने का प्रयास करेंगे। मुजफ्फरपुर के लोग हम सभी पुनः गुजरात सरकार का बहुत बहुत आभार प्रकट करते हैं।